નવો બનેલો બ્રિજ પૂર્ણ ન થતાં પાદરવાડ રોડ પર બનાવેલ ટેમ્પરરી ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન નાલેજ ગામની નજીક હતું કે જ્યાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા અને રસ્તો તૂટી પડ્યો છે। પરિણામે 12 થી 13 ગામોનો મુખ્ય માર્ગ સંપર્ક તૂટી ગયો છે। લોકોને હવે છોટાઉદેપુર તાલુકા કચેરી, હોસ્પિટલ કે શિક્ષણ સ્થળ સુધી પહોંચવા માટે 10 થી 15 કિલોમીટરના લંબાવેલા ફેરા ફરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામદારોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે। હાલ ગામવાસીઓને તેજગઢ માર્ગથી ડાયવર્ઝન થઈ આવવાનું એકમાત્ર વિકલ્પ બચ્યું છે। તો તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિના સર્વે અને સ્થળ મુલાકાતની જરૂર છે કે જેથી તાત્કાલિક અવરજવર માટેના વિકલ્પો ઊભા કરી શકાય। સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રિપેર કામ શરૂ થાય તેવી લોક અપેક્ષા છે। હમણાં ઉભો રે હમણાં નહીં બોલો હમણાં ઉભો રે હમણાં નહીં બોલો